કોંગ્રેસના સિનિયર નેતાઓની જીદના કારણે ઉમેદવારોના શ્વાસ અથ્થર થયા. કોંગ્રેસમાં જૂથવાદના કારણે સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારોની યાદી અટકવાઈ છે. ત્યારે સિનિયર નેતાઓના સતત લોબિંગથી કંટાળી પ્રદેશ કોંગ્રેસ સમિતિનો એક મહત્વનો નિર્ણય. કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરવાના બદલે હવે સીધું મેન્ડેટ આપશે. ત્યારે મહાનગરપાલિકાના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, મકરમપુરા જેવી બેઠકો માટે લોબિંગ, તો સૈજપુર, બોઘા, ચાંદખેડા સહિતની બેઠકો માટે સિનિયર નેતાઓ દબાણ કરી રહ્યા છે. આ વિવાદિત બેઠકો પર ઉમેદવારોની સીધા ઓફિસ પહોંચાડવામાં મેન્ડેટ એમને ત્યાં પહોંચાડવામાં આવશે. ત્યારે હવે નામ નહીં, મેન્ડેટ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દીપક, સિનિયર નેતાની જીદના કારણે ઉમેદવારોના કોંગ્રેસમાં શ્વાસ અદ્ધર છે હાલ. બિલકુલ, જે પ્રકારે હવે એક દિવસ ગણતરીનો બાકી છે, પરંતુ કોંગ્રેસની અંદર ક્યાંક કકડાટ જે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. કારણ કે સિનિયર નેતાઓ પોતાનું લોબિંગ કરી રહ્યા છે. માનીતા નેતાઓને ટિકિટ મળે તે માટે થઈને જે હઠ પકડવામાં આવ્યું છે તેના કારણે યાદી નહીં પરંતુ સીધા મેન્ડેટ જે છે તે મળે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે કે ટેલિફોનિક જાણ કરવામાં આવશે અને સીધા જે ઉમેદવારો છે વિવાદિત બેઠક પર તેઓ ફોર્મ ભરશે. જેમાં વાત કરવામાં આવે તો બહેરામપુરા, મકરમપુરા, ગોમતીપુર, દાણીલીમડા, ગોમતીપુર સહિતના જે ઉમેદવારો છે તેના નામ જે છે તે નહીં યાદીમાં જાહેર થાય અને સીધા મેન્ડેટ જે છે તે ભરવાની વાત કરવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક જે પ્રકારે કોંગ્રેસની અંદર કકડાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉમેદવારો કે જે દાવેદારો છે તેમના શ્વાસ અદ્ધર થયા છે. અને હવે જે પ્રકારે છેલ્લી ઘડીની ક્ષણો બાકી છે ત્યારે કોંગ્રેસ આ નેતાઓની જે લોબિંગની જે પ્રથા છે તેના કારણે તેમને હવે યાદી પણ જાહેર ન કરવી પડે તેવી સ્થિતિ બની છે. ત્યારે ટેલિફોનિક યાદી જે છે તે જાહેર કરશે, નામ કહેવામાં આવશે અને ત્યારબાદ જે વિવાદિત બેઠકોના ઉમેદવારો છે તે સીધા ફોર્મ જાહેર કરશે. અને બીજી તરફ જે નિર્વિવાદિત બેઠકો છે ત્યાંના યાદી જે છે તે સાંજે 7 વાગ્યા સુધી લગભગ જાહેર થાય તેવી શક્યતા રહેલી છે. જી દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.